નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. સાંસદ ખેલ મહોત્સવનો વ્યારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય પ્રારંભ. મંત્રી શ્રી ડોક્ટર જયરામ ગામિત સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ. બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તાપીના સંયુક્ત ઉપક્રમે તારીખ 24 નવેમ્બર 2025ના રોજ વ્યારાથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો. આ ખેલ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ તાપી જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો અને રમતગમત માટે એક સકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવાનો છે. ઉદ્ઘાટન સમારોહમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્યમંત્રી શ્રી રમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ડોક્ટર જયરામભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત સુરજભાઈ વસાવાએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત અતિથિ વિશેષ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રામ નિવાસ, જિલ્લા રમત વિકાસ અધિકારી તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ તેમના સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા તથા તાપી જિલ્લાની યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવવા માટે આ મહોત્સવ એક મહત્વપૂર્ણ મંચ સાબિત થશે. આપણા તાપી જિલ્લાના યુવાનો ખૂબ ખડતલ અને મહેનતુ છે. થોડું સ્પોર્ટ્સમાં ધ્યાન આપીને સારું પ્રદર્શન કરવા માટે સલાહ આપી સૌને શુભેચ્છા આપી હતી. અધ્યક્ષના સ્થાનેથી મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે તથા મહાનુભાવોએ પ્રાસંગિક ઉદબોધન દ્વારા ખેલાડીઓને રમતગમત પ્રત્યે સમર્પિત રહેવા અને શિસ્તબદ્ધ પ્રદર્શન દ્વારા જિલ્લા અને રાજ્યનું ગૌરવ વધારવા આહવાન કર્યું હતું. આ સાંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિવિધ રમતોના ખેલાડીઓ, કોચ, રમતપ્રેમી નાગરિકો અને વાલીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ખેલ મશાલ પ્રગટાવી મહોત્સવને વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સર્વર પાડવી, તાપી.